નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે એક વાત કરવાની છે કે જે આપણે ઔષધિની કે ઔષધિ જે આપણે રવિવારના દિવસે ઔષધિના વિડીયો મૂકીએ છીએ, બરાબર. તો હવે ઔષધિની અંદર આજે વાત કરવાની છે મિત્રો પારિજાતની. તો પારિજાતનું તમને ખાસ ઓળખ બતાવું તો એના જે આ પાંદ છે એ પાંદ આવા જે ગુંદીના પાંદ હોય એ પ્રકારના પાંદ હોય છે, લાંબા. અને આમ જે એને પડખે સાઈડ ઉપર ધાર નાની નાની હોય છે. અને પાનને તમે આમ અડો તો લીસા પાન બધાના હોય ને એની જેમ આના લીસા પાન ન હોય, આના ખહરટ પાન હોય છે. એટલે આની અંદર જે આ મોગરા આવે છે, આ તમે જોઈ શકો છો. અહીંયા આમાં જે એમાં ફૂલ આવતા હોય એના નાના મોગરાના ફૂલ જેવા ફૂલ હોય છે, અને લાલ દાંડલી હોય છે, અને સફેદ પાખડી વાળા ફૂલ હોય છે. એ સાંજે ખીલે છે અને સવારે ખરી જતા હોય છે. એનું પાછળનું રહસ્ય તો લોંગ વિડીયોની અંદર આપણે જોવું પડે. એનું કારણ છે કે ટૂંકમાં કહાની થોડીક લાંબી છે. પણ મિત્રો, હવે આની આપણે ખાસ વાત કરીએ તો આના ગુણધર્મ તો કે એના ગુણધર્મ સ્વાદમાં કડવું હોય છે. અને પારિજાત છે એનો ઉપયોગ આપણે કોઈ નોર્મલ એવા તાવ આવતા હોય તો એની અંદર પણ આપણે ઉપયોગ કરી શકીએ મિત્રો. અને તે સિવાય આપણે કોઈ પણ પ્રકારનો વા હોય તો વા છે એટલે કે 32 પ્રકારના વા થતા હોય છે, બરાબર. તો ગમે એવો વા હોય, આપણે 25-30 વર્ષ જૂનો વાવ હોય તો એનો પણ આમાં ફાયદો થઈ શકે છે આ પાનનો ઉકાળો પીવામાં. તો મિત્રો, આ પાનનો ઉકાળો પીવાથી આપણે ઝાઝો એવો ફાયદો થાય છે જે કોઈ પણ પ્રકારના વાવ હોય એમાં. અને એ સિવાય આપણે નોર્મલ હાડકસરિયા તાવ રહેતા હોય છે એમાં પણ ઉપયોગ થાય છે. પણ જે કંઈ ઉપયોગ કરવો એ કોઈ આપણે આયુર્વેદિક ડોક્ટરની અથવા વૈદ્યની સલાહ મુજબ જ કરવો. કારણ કે અમુક ઓવરડોઝ થઈ જતા હોય છે, એનું માત્રા પ્રમાણ કેટલું લેવું એ તમને કોઈને ખ્યાલ ન હોય, એટલે એનો ઉપયોગ કરતા પહેલા એક વખત માહિતી લેવી જરૂરી હોય છે. આ તમને ખાસ એની ઓળખાણ આપીએ છીએ. એટલે આ પારિજાતના પાંદ આવા હોય છે અને એના ગુણધર્મની વાત કરી છે. અને આના જે ફૂલ હોય છે એ ફૂલ આપણે ભગવાનને ચડાવવામાં પણ આપણે પૂજા તરીકે એનો ઉપયોગમાં લેવાતા હોય છે મિત્રો. તો આવું પારિજાતનું એક ઝાડ આપણે વાવવું જોઈએ. અને પારિજાતને જો ઉત્તર દિશામાં વાવવામાં આવે તો પારિજાતના ફૂલની સુગંધ પણ આપણા જે રહેણાંક વિસ્તારના ગ્રાઉન્ડ ઉપર પડતી હોય, એટલે ટૂંકમાં આપણે એની સુગંધ પણ સારી આવે છે મિત્રો. એટલે આ જે અમુક મોગરાની ફૂલની સુગંધ આવતી હોય ને એવી સુગંધ આવતી હોય છે. તો મિત્રો, ખાસ આવા ઔષધિઓ આપણે વાવવા જોઈએ. ને આવા ઔષધિઓ જો આપણી પાસે હશે તો આપણે કોઈ એલોપેથિક દવાઓની કંઈ જરૂર નહીં પડે. તો હવે આપણે ધીરે ધીરે થોડા આવા કોઈ ઔષધિઓના છોડ ઉછેરી અને થોડી એવી નાની જગ્યાની અંદર પણ તમે ઉછેરી શકો મિત્રો. અને આના ઘણા એવા ફાયદા છે. તો મિત્રો, આ હતી આપણે પારિજાત વિશેની માહિતી. અને છતાંય જો તમને કંઈ ન સમજણ પડતી હોય તો તમે લોંગ વિડીયોની કોમેન્ટ કરજો, એટલે લોંગ વિડીયોની અંદર પણ અમે માહિતી આપશું. પણ મિત્રો, આ તમે ફેસબુકમાં જોતા હોય તો આપણી ચેનલને પ્રોફાઇલને ફોલો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, ખાસ એક તમને સંદેશ આપું છું કે જે તમારે લોંગ વિડીયોની માહિતી જોતી હોય તો તમે કોમેન્ટમાં કહેજો. યુટ્યુબની અંદર આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે એની અંદર તમામ માહિતી આની લોંગ વિડીયોની અંદર પણ મળી જશે.